જે આમાં ઊંચા અવાજે વાત કરી રહ્યા છો ને, ઊંચા અવાજે કહેવાની જરૂર નથી. શાંતિથી કહેશો ને તો પણ અમે બધા સાંભળી લઈશું અને સમજી જઈશું કે તમારો શું સંબંધ છે. હા, તો બોલો, શું સંબંધ છે? બોલો. બોલો ને. તમે કદાચ ભૂલી ગયા હો તો તમને યાદ અપાવી દઈએ. કાયદાકીય રીતે તમારા સંબંધ ગેરકાયદેસરના છે. ઇલીગલ. જે કાયદાનો ઝંડો લઈને તમે ફર્યા કરતા હતા ને, એ જ કાયદાએ તમારા સંબંધને, તમારા લગ્નને ગેરકાયદેસર ઠેરવ્યા છે. હવે અમને કહો, આ કોણ છે? શું સંબંધ છે તમારો આમની સાથે? તમે જવાબ નહીં આપી શકો હર્ષવર્ધન, કારણ કે તમારો આમની સાથે કોઈ સંબંધ જ નથી. ને એટલે તમે કુંવારા કહેવાઓ, બેચલર, બરાબર ને? અને પોતાના પરિવારના એક કુંવારા દીકરા માટે, કુંવારા સભ્ય માટે લગ્નની વાત કરવી એમાં કશું જ ખોટું નથી. અને તેમ છતાં તમને એમ લાગતું હોય કે અમે કંઈ ખોટું કરી રહ્યા છીએ. એકવાર સવાલનો જવાબ આપી દો એટલે વાત પતે. તમારો અને આમનો સંબંધ શું છે? હર્ષવર્ધન, મરી ગયેલા સંબંધને ક્યાં સુધી સાચવશો? સંબંધ તો એ સાચવવાના હોય જે સામાજિક રીતે માન્ય હોય. અસ્તિત્વ વગરના સંબંધને સાચવવાનો શો ફાયદો? ફાયદો? મોટાભાઈ, સંબંધોમાં ફાયદો અને ગેરફાયદો જોવાતો હોત ને તો આ દુનિયામાં માણસાઈ જેવું કંઈ હોત જ નહીં. અને રહી વાત મારા અને કેસરના સંબંધોની, તો એ વિષય પર કાંઈ પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર હું તમને નથી આપતો. પહેલા આપણા સંબંધોનો અધિકાર લઈ આવો અને પછી મારા અને કેસરના સંબંધો વિશે પ્રશ્નો પૂછજો. ઓકે? અને આ હું ખાલી મોટાભાઈને નથી કહેતો, તમને બધાને કહું છું કે મારા અને કેસરના સંબંધો શું છે અને શું નહીં ને એ નક્કી કરવાનો અધિકાર મારો છે. અને મારા લગ્ન એક વખત થઈ ગયા છે, અને એ જ પહેલા ને એ જ છેલ્લા. એટલે મારા લગ્ન વિશે આ ઘરમાં ફરીથી વાત ના થવી જોઈએ. અને જો હીન કક્ષાનું ષડયંત્ર ફરીથી રચાયું ને તો બા, હું આ ઘર છોડીને જતો રહીશ. દશરથભાઈ, કોનો ફોન છે? ફોન બંધ કરો, જે હોય તે. અમરબા, વિક્રમસિંહનો ફોન છે. એ લબાડ, ચીટર, તારી હિંમત કઈ રીતે થઈ અમરબાને ફોન કરવાની? દિગ્વિજયભાઈ, એક રિક્વેસ્ટ છે, જરા મોઢું સંભાળીને વાત કરો તો સારું. તારી લાયકાત નથી અમારી સાથે વાત કરવાની અને તું અમને સલાહ આપે છે? અરે દિગ્વિજયભાઈ, ચાલીમાં રહેતા લોકોને જેમ બરાડા ના પાડો. એકદમ સભ્ય અને ખાનદાની માણસની જેમ વાત કરો. એક કામ કરો, અમરબાને ફોન આપો. અરે જે વાત કરવી હોય ને સીધા મોડે અમારી સાથે કર. બે મોટા માણસોની વાત થતી હોય ને ત્યારે નાના બાળકોએ બડબડ નહીં કરવાની.
એટલું તો સમજો દિગ્વિજયભાઈ. હા, આપો અમરબાને ફોન આપો. તું જ્યાં હોઈશ ને ત્યાં આવીને તને મારીશ. ઉભો ને ઉભો ચીરી કાઢીશું તને. દિગ્વિજય, દિગ્વિજય, ફોન આપો અમને, અમને ફોન આપો. બોલો વિક્રમસિંહ. જય સોમનાથ અમરબા. જે કંઈ પણ થઈ ગયું ને એના પછી આપણી વચ્ચે તો કોઈ વાત જ નથી થઈ, અને અમારી બાજુની તો તમને કંઈ ખબર જ નથી. એટલે સેટિંગ કરીને હવલદાર સાહેબ પાસેથી મારો ફોન લઈને તમને ફોન કર્યો. આટલી બધી માથાકૂટ કરવાની કોઈ જરૂરત નહોતી તમારે. અમને તમારી સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે આવું કેમ કરો છો અમરબા? દરેક વ્યક્તિને પોતાની બાજુ મૂકવાની તક તો મળવી જોઈએ ને. ને આ જે થઈ ગયું છે એના વિશે વાત કરવા મેં ફોન કર્યો જ નથી, પણ જે થઈ શકે છે, જેની સંભાવના છે એના વિશે વાત કરવા માટે ફોન કર્યો છે. એટલે હા, એક કામ કરો, તમે પોલીસ સ્ટેશને આવો, આપણે સામ સામે બેસીને વાત કરીએ, એકદમ ખાનદાની માણસની જેમ. એ શક્ય નથી. અમે નહીં આવીએ. આવવું પડશે અમરબા, કારણ કે તમે, તમારી બહેન, દિગ્વિજયભાઈ, હર્ષવર્ધનસિંહજી બધાના ખાલી જામીન મંજૂર થયા છે, પણ કેસ તો હજી ચાલુ જ છે ને. તમને એક વાત કહું, પોલીસ સ્ટેશનમાં હું એકદમ ખાનદાની માણસની જેમ વર્ત્યો છું. દિગ્વિજયભાઈ, હર્ષવર્ધનસિંહજીને મેં કહ્યું કે આપણા બંને ફેમિલીની મેટર છે, આપણે સમજી વિચારીને સેટિંગ કરીને કેસ રફે દફે કરી દઈએ. પણ ઉલટાના દિગ્વિજયસિંહ તો મારા પર ઝૂકડ્યા, મારું ગળું દબાવી દીધું. બોલો. ને મારા જામીન ના મંજૂર થયા છે એમાં પણ એમનો જ હાથ છે. આટલું બધું થયા પછી પણ હું હજી એમને દિગ્વિજયભાઈ જ કહું છું, અને એટલું જ માન આપું છું જેટલું પહેલા આપતો હતો. એક વાત કહું, આ જે કંઈ પણ ગૂંચવણ ઊભી થઈ છે ને એ મારા લીધે જ થઈ છે, અને એ ગૂંચવણ કેવી રીતે ઉકેલવાની એની પણ મને જ ખબર છે. ફોન મૂકો. અરે પણ ફોન મૂકો. શું કહેતા હતા? અમને મળવા પોલીસ સ્ટેશને બોલાવે છે. તમને હા, તમારે જવાની જરૂર નથી બા. અમે જઈ આવીએ છીએ ને એને પૂરો કરીને આવીએ છીએ. મોટા ભાઈ, આ માર કાપની વાત છે ને તમને શોભતી નથી. હર્ષવર્ધન, આમ વારંવાર ટ્યુશન ના આપો, લેક્ચર ના આપો અમને. અમે કઈ નાના બાળક નથી કે વાતે વાતે અમને સલાહ આપો છો. બસ બંધ કરો બંને જણા. વિક્રમસિંહ સાથે શું ડીલ કરવી ને શું વાત કરવી એ અમે નક્કી કરીશું. બા, મારું બસ એટલું જ કહેવું છે કે મારા અને કેસરના સંબંધો. હર્ષવર્ધન, તમારો મુદ્દો એ બધાને સમજાઈ ગયો છે. તમે લોકો તમારી રૂમમાં જાઓ અને અમારા જીવને થોડી શાંતિ આપો. સાસુમાં શું થયું? ડેડી શું કહેતા હતા? તમારા ડેડી શું બોલ્યા એની ચિંતા છે તમને, પણ તમને તો ખબર છે કે તમારા ડેડી કેટલા નિર્લજ્જ છે. એટલે એમની ચિંતા છોડી દો. જેની ચિંતા કરવાની હોય એની ચિંતા કરો. મહેરબાની કરીને અમારી ઉપર ઉપકાર કરો અને તમારું આ મોઢું લઈને અમારી સામે ના આવશો. તમારી બાબતમાં અમે બહુ કંટ્રોલ કર્યો છે, કારણ કે અમારે તમને બહુ ખરાબ કહેવું નથી, પણ ક્યારેક અમે અમારી મર્યાદા ઓળંગી જઈશું. સો પ્લીઝ સ્ટે અવે. કેસર,
બેબી માસી હું હમણાં આવું. અરે લિટલ ભાભી, તમે આવો આવો, સાથે બેસીને ચા પી. અરે આ શું કરો છો? અરે ભાઈના પ્રેમમાં ગાંડા થઈ ગયા છો કે શું? સાચી વાત છે તમારી, એકદમ ગાંડી થઈ ગઈ છું. તમને ખબર છે અર્જુનભાઈ, પહેલા હું પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરતી હતી. ખબર નહીં કેમ, કોઈ કારણ નહોતું, પણ તોય હું પોતાને બહુ જ પ્રેમ કરતી હતી. હું કઈ અનેરી દીદી જેટલી ગુણવાન નહોતી કે માનસી દીદી જેટલી રૂપાળી પણ નહોતી. એકદમ સામાન્ય છોકરી છું, એકદમ સામાન્ય. પણ તોય મારો એક અલગ જ અંદાજ હતો, એકદમ અલગ. સ્કૂલમાં પણ ક્યારેય મારો પહેલો નંબર નથી આવ્યો. ક્યારેય કોઈ છોકરાએ મારી સામે આંખ ઉઠાવીને જોયું પણ નથી. મારી દુનિયા એટલે ઘરમાં મમ્મી અને ઘરની બહાર ગોપી. પછી મારા જીવનમાં તમારા મોટા ભાઈ આવ્યા અને બધું જ બદલાઈ ગયું. બધું જ એકદમ ટોપ ક્લાસ ચાલતું હતું. બેસ્ટ, એકદમ બેસ્ટ. પણ જુઓ ને, આ બધું થઈ ગયું. બહુ જ ગુસ્સો આવે છે. પોતાની જાત ઉપર મને બહુ જ ગુસ્સો આવે છે. હવે તમે આજે કેસર જોઈ રહ્યા છો ને, એ ઝીરો જ, એકદમ ઝીરો. ક્યારેક ક્યારેક તો થાય છે કે ઝીરોની નીચેનું કોઈ લેવલ હોય ને તો એ છું. ક્યારેક એવું મન થાય છે ને કે આ કેસર નામનો કાંટો ઉખાડીને ફેંકી દો, એટલે ચેપ્ટર જ પૂરું થઈ ગયું. મારું પણ એમનું પણ. ચા બહુ સરસ છે. અર્જુનભાઈ, અહીંયા હું મારા મનની વાત કરી રહી છું અને તમે આ મજાક કરી રહ્યા છો. હા તો શું કરું? જો મેં તને કહ્યું હતું કે જ્યારે આપણા ખરાબ દિવસો ચાલતા હોય ને ત્યારે ખરાબ ફિલિંગ પણ આવે અને આવશે. પણ એક વાત યાદ રાખજે, ये दिन भी चले जाएं ने धीरज राख, अच्छे दिन आएंगे. હવે ચા પીશો ને કે પછી બનાવી લાવું મારા હાથની એકદમ ગરમા ગરમ ચાય? કોણે કહ્યું હશે હર્ષવર્ધનભાઈને? પેલી છોકરીએ જ કહ્યું હશે, બીજું કોણ હોય? ના ના, એ છોકરી સામે તો એ જોતા પણ નથી ને વાત પણ નથી કરતા. આ વાત એમને પહેલેથી ખબર હતી. કોઈ બીજાએ જ કહી હશે. કોણે કહી હશે? બેબી માસી? ના ના, બેબી માસી તો ત્યારે ઘરમાં હતા જ નહીં. અને હર્ષવર્ધનભાઈ તો બહારથી જ બૂમો પાડતા પાડતા આવ્યા હતા ને. અમરબાએ તો નહીં કહ્યું હોય ને? બા? બા શું કામ કે? એ તો આપણા પક્ષમાં છે ને. હા, પણ હર્ષવર્ધનની વાત આવે ત્યારે એમને પક્ષ બદલતા ક્યાં વાર લાગે છે? જોયું નહીં ત્યારે હર્ષવર્ધન અમને કેટલું બધું બોલ્યા, પણ બાએ હર્ષવર્ધનને કશું ના કહ્યું. અમે બાને કહ્યું કે વિક્રમસિંહને મળવાનું તો દૂર, એની સાથે વાત પણ નથી કરવાની. પણ બાએ અમારી એ વાત પણ ના માની. બાએ દિવસ કહ્યું તો અમે કહ્યું દિવસ છે. બાએ રાત કહ્યું તો અમે કહ્યું રાત. બાના પડતા બોલ અમે ઝીલ્યા. આખી જિંદગી બાના શ્રવણ બનીને રહ્યા, પણ બાએ અમારા એક પણ કામને ધ્યાને ના લીધું. એક પણ કામને નહીં. બા માટે તો હંમેશા હર્ષવર્ધન જ પહેલા રહ્યા, અને અમને શું મળ્યું? કઈ જ નહીં. વેદિકા, વેદિકા, અમને સમજાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી. મેં આજ દિન સુધી તમારી એક પણ વાત નથી માની. એ અમારી બહુ મોટી ભૂલ.
પણ હવેથી અમારું એક જ કર્મ રહેશે, તમારી દરેક વાત માનવાની, દરેક વાતે તમને સાથ આપવાનો. તમે સાચા હતા વેદિકા, તમે સાચા છો. બાને ફરી વિક્રમસિંહનો ફોન આવ્યો હતો. જ્યાંથી એમની સાથે વાત થઈ છે ત્યાંથી બા રૂમની બહાર પણ નથી નીકળ્યા. શું વાત થઈ હશે? બા, આવો આવો. તમારી ઇમ્પોર્ટન્ટ વાત કરવી હશે ને? વેદિકા, ઇટ્સ ઓકે. તમે શાંતિથી બેસીને વાત કરો બા, અમે બહાર જઈએ છીએ. વિક્રમસિંહે શું કહ્યું બા? આપણા વકીલ ઉમેશભાઈને ફોન લગાવો. હા બા, હમણાં જ એમને ફોન લગાડીને કહી દઉં છું કે વિક્રમસિંહ ઉપર બીજા 10-15 કેસ ઠોકી દે. એ માણસ જેલની બહાર ના નીકળવો જોઈએ. વિક્રમસિંહ તાત્કાલિક જેલમાંથી બહાર નીકળે એ માટે ફોન લગાવવાનો છે. શું? વિક્રમસિંહના જામીન આપણે કરાવવાના? હા, માફ કરજો બા, પણ આ કામ અમારાથી નહીં થાય. અમારા જીવતે જીવત વિક્રમસિંહ જેલની બહાર નહીં નીકળે. તમારાથી એ કામ ના થાય તો કાંઈ નહીં, અમે કરીશું. જય સોમનાથ, અમે બોલીએ છીએ. વિક્રમસિંહને તાત્કાલિક જામીન મળી જાય એ માટે અમે તમને ફોન કર્યો છે. હા, અમે જાણીએ છીએ તે દિગ્વિજયે તમને ના પાડી છે, પણ અમે કહીએ છીએ કે વિક્રમસિંહને તાત્કાલિક જામીન મળી જવા જોઈએ. કોનું માનશો? હા, ઠીક છે. ગુડ. ઓકે. જય સોમનાથ. ડરી ગયા. અમારા અમરબા ડરી ગયા. અમારા બા જ નથી. અમારા બા તો એ હતા જેમણે રાતોરાત ફેક્ટરીની આખી પેનલ બદલી કાઢી અને છતાં કોઈ પણ માણસ એક અક્ષર બોલવાની હિંમત ના કરી શક્યો. ને વાગણ જેવા બા વિક્રમસિંહથી ડરી ગયા. એ વિક્રમસિંહ અને એની છોકરીએ આપણી સાથે શું કરવું એ બધું ભૂલી ગયા બા તમે. કશું જ નથી ભૂલ્યા દિગ્વિજય, અને અમે ક્યારે ભૂલી પણ નહીં શકીએ. આપણા ઘરમાં પહેલી વાર પોલીસ આવી. જે ગુનો આપણે કર્યો જ નથી એના માટે આપણી ધરપકડ થઈ, આપણને જેલ ભેગા કર્યા. અમે ક્યારેય નહીં ભૂલીએ દિગ્વિજય, ક્યારેય નહીં. તો પછી વિક્રમસિંહના જામીન આપણે શા માટે કરાવવાના બા? મજબૂરી છે. એમની એક વાત તો સાચી છે કે આપણે ફક્ત જામીન પર છૂટ્યા છે. આપણા માથે હજી કાયદાની લટકતી તલવાર છે. આપણે સંપૂર્ણપણે આ મુસીબતમાંથી બહાર નથી આવ્યા. હા, તમને અમારા પર વિશ્વાસ નથી? મેં બધાને આ મુસીબતમાંથી બહાર કાઢીશું બા. અમે સમજી શકીએ છીએ તમારે શું કહેવું છે, પણ કાયદાની વિરુદ્ધ કંઈ જ નહીં. ઠીક છે બા, તમે જેમ કહો એમ. પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તમે આ બધું શા માટે કરી રહ્યા છો એ અમને કહેશો? તમારે જાણવું જ છે તો અમે કહીએ છીએ.
કે અમારા મનમાં શું ચાલી રહ્યું છે. તો સાંભળો કેસર, આ છોકરી આપણા ઘરમાં ના જોઈએ. હર્ષવર્ધનસિંહ ગમે તે કે પણ આપણે એમના બીજા લગ્ન કરાવીશું અને આ છોકરીને ધક્કા મારીને ઘરમાંથી બહાર કઢાવીશું.